વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું। મિત્રો આજે આપણે નવી એક શ્રેણી શરૂ કરવાના છે। લેન્થેનાઇટ શ્રેણીનો ડિટેલની અંદર અભ્યાસ આપણે કરી લીધો છે। હવે આપણે નવી શ્રેણી લઈશું એક્ટિનોઇડ્સ શ્રેણી। ક્લિયર? તો વાત કરી એક્ટિનોઇડ્સની, થોડી કોમન વાતો કરી લઈએ આપણે। તો એફ વિભાગની જે દ્વિતીય શ્રેણી છે એને શું કહેવામાં આવે છે? એક્ટિનોઇડ શ્રેણી। પ્રથમ શ્રેણીને આપણે શું કીધેલું હતું? લેન્થેનોઇડ્સ શ્રેણી, બરાબર? તેમાં TH થી LR સુધીના તત્વોનો સમાવેશ થાય છે। TH નો મતલબ થાય થોરિયમ, LR નો મતલબ થાય લોરેન્ઝિયમ। AC નો અભ્યાસ, AC નો મતલબ થાય છે એક્ટિનિયમ, એનો અભ્યાસ પણ આ જ શ્રેણી સાથે કરવામાં આવે છે। તો આ બધા મુદ્દાઓ તમને દેખાતું હશે કે લેન્થેનોઇડ્સ જેવા જ છે। લેન્થેનમ નો અભ્યાસ લેન્થેનોઇડ સાથે કર્યો હતો, તો એક્ટિનિયમ નો અભ્યાસ જે છે એક્ટિનોઇડ્સ ની સાથે કરવાના છીએ। શા માટે એવું પૂછે તો કે એક્ટિનિયમના ગુણધર્મો જે છે એ એક્ટિનોઇડ શ્રેણી જેવા હોવાના કારણે આપણે એનો અભ્યાસ આ શ્રેણી સાથે કરીએ છીએ। થોરિયમ થી લઈ અને LR સુધીના તત્વો, થોરિયમ, LR બધાના પરમાણુ ક્રમાંક આપણને યાદ જ હોવા જોઈએ અને આપણે આખી શ્રેણી યાદ રાખવાના છીએ કે આપણને યાદ રહી જવાના છે જ। ક્લિયર છે મિત્રો? હવે આપણે આ જે શ્રેણી છે એની અંદર રહેલા તત્વોની ઇલેક્ટ્રોન રચના અને એનું કોષ્ટક જે છે એના વિશે માહિતી મેળવીએ। ક્લિયર? હવે મિત્રો એક્ટિનોઇડ્સ ની ઇલેક્ટ્રોન રચનાની વાત જો આપણે કરીએ તો આ શ્રેણી આપણે યાદ રાખવાની છે। યાદ કેવી રીતે રાખવી અંતમાં હું તમને કહીશ। ક્લિયર? પેલા આખી શ્રેણી, એની ઇલેક્ટ્રોન રચના અને એના નામ બધાના જોઈ લઈએ। મિત્રો આ શ્રેણી યાદ રાખવા માટે તમારે દરેક તત્વની સંજ્ઞા, નામ, પરમાણુ ક્રમાંક બધું યાદ રાખવું પડશે, કારણ કે આની અંદર બહુ જાણીતા તત્વો હોતા નથી કે જેનાથી તમે અવેર હો। ક્લિયર? કેટલાક જ એવા તત્વો હશે જેને તમે પહેલા વાપર્યા હશે અથવા તમે યુઝ કર્યા હશે। યુઝ કરવાનો મતલબ કે તમે કેમિસ્ટ્રીની અંદર એનું નામ સાંભળ્યું હશે। ક્લિયર? તો આ જે તત્વો છે એને બરાબર તમારે નામ અને સંજ્ઞા સહિત યાદ રાખવા પડશે। એટલે આની અંદર શ્રેણી યાદ રાખવામાં થોડીક મહેનત આપણે વધવાની છે। કેવી રીતે યાદ રાખવું હું તમને કહીશ। ક્લિયર? જોતા જઈએ તો આપણી જે આખી શ્રેણી જે છે એ શ્રેણીની અંદર આપણે થોરિયમ થી લઈ અને લોરેન્ઝિયમ સુધી આપણે જવાના છે। ક્લિયર? એક્ટિનિયમના ગુણધર્મો સેમ હોવાના કારણે આપણે શું કરીએ છીએ, એક્ટિનિયમને પણ આપણી શ્રેણીની સાથે જ અભ્યાસની અંદર સમાવી લઈશું। ક્લિયર છે? જોતા જઈએ હવે AC, પછી આવે છે TH, PA, U, NP, PU, AM, CM, BK, CF, ES, FR, MD, NO અને LR। આમાંથી તમે કદાચ થોરિયમનું નામ સાંભળ્યું હશે, પછી યુરેનિયમનું નામ સાંભળ્યું હશે, કારણ કે પરમાણુ ઉર્જાના ઉત્પાદનમાં આપણે એનું નામ લેતા હોઈએ છીએ। એવી જ રીતે તમે મેન્ડેલિયમનું નામ પણ સાંભળ્યું હશે, કેલિફોર્નિયમનું નામ પણ સાંભળ્યું હશે, ક્યુરિયમ, અમેરિસિયમ કદાચ યાદ હોય તો। ક્લિયર? 11મા ધોરણની અંદર આપણે એનો ઉપયોગ કરેલો તો પીરિયોડિક ટેબલના ચેપ્ટરની અંદર એનું નામ ખાલી આવેલું હતું। ક્લિયર? તો ખાસ આપણે આ બેને જ ઓળખીએ છીએ, બાકીના બધા આપણા માટે કેવા છે? નવા તત્વો છે। તો બધાના નામ અને સંજ્ઞા યાદ રાખવાની છે। એક વાત કેવી રીતે યાદ રાખ્યું તો લાસ્ટમાં કહીશ। હવે નામ શું થશે? AC નું નામ થશે એક્ટિનિયમ, TH એટલે થોરિયમ, PA એટલે પ્રોટેક્ટિનિયમ, U એટલે યુરેનિયમ, NP નેપ્ચ્યુનિયમ, નેપ્ચ્યુન નામનો ગ્રહ છે। ક્લિયર? PU પ્લુટોનિયમ ગ્રહ છે। AM અમેરિસિયમ દેશના નામ ઉપરથી। ક્લિયર? CM ક્યુરિયમ વૈજ્ઞાનિકના નામ ઉપરથી। BK બર્કેલિયમ વૈજ્ઞાનિકના નામ ઉપરથી છે। CF કેલિફોર્નિયમ તમને ખ્યાલ જ છે। ES આઇન્સ્ટાઇનિયમ એ પણ બધાને ખ્યાલ જ હશે। FR ફર્મિયમ, ફર્મી નામનો પણ વૈજ્ઞાનિક હતો। MD મેન્ડેલિયમ તમને ખબર છે વૈજ્ઞાનિક છે। NO નોબેલિયમ અને લોરેન્ઝિયમ। તો આ રીતે તમારે બધા જ નામ યાદ રાખવાના છે। આખા નામ યાદ રાખજો મિત્રો, વચ્ચે અહીંયા કે મિસ્ટેક થઈ જાય તો પણ તમારું નામ ખોટું થઈ શકે। ક્લિયર? નેક્સ્ટ પરમાણુ ક્રમાંક 89 એટલે કે AC થી વાત કરીએ તો 89 થી શરૂ કરીને 103 સુધી। ક્લિયર? મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, ઘણી વખત આપણે યાદ રાખી લેતા હોઈએ કે એક્ટિનોઇડ્સ એનો પરમાણુ ક્રમાંક 90 થી 103, કંઈ ખોટું નથી, પણ અહીંયા 90 થી શરૂ કરશો તો તમે ખોટા પડશો, કારણ કે AC જે છે એ આપણે નથી લેતા જ્યારે આપણે શ્રેણી લખીએ છીએ ત્યારે હમણાં જ લખી હતી TH થી LR લખેલી હતી। ક્લિયર? તો આ ખાસ યાદ રાખજો કે TH થી LR તો 90 થી 103। જો તમે AC થી શરૂ કરો તો ક્યાંથી લખવું પડશે તમારે?
89 છે. ક્લિયર? તો આ વસ્તુ છે મગજમાં રાખવી. તમને કહી દીધું મેં ભૂલ કઈ જગ્યાએ પડે છે જે તમારે મગજમાં રાખવાની છે. તો 89, 90, 91, 92 અપ ટુ 103, 103. ક્લિયર? હવે ખાસ અગત્યની ઇલેક્ટ્રોન રચનાની આપણે વાત કરી લઈએ. ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો સેમ ટુ સેમ જે એક્ટિનોઇડ્સ લેન્થેનોઇડ્સમાં જે આપણે ઇલેક્ટ્રોન રચના જોઈ હતી એવા ટાઈપની ઇલેક્ટ્રોન રચના અહીંયા જોવા મળે. એક સ્ટેપ નીચે આવ્યા તો એક નિષ્ક્રિય વાયુ વધી જશે. પેલામાં ઝેનોન લેતા હતા, અહીંયા શું લઈશું એની નીચેથી રેડોન લઈશું. બરાબર? પેલામાં 4f હતી, અહીંયા શું આવશે? 5f આવશે. 5d હતી, અહીંયા શું આવશે? 6d આવશે. પેલામાં 6s હતી, અહીંયા શું આવશે? 7s આવશે. એક એક ક્વોન્ટમ વધી જશે. ક્લિયર? પેલામાં જે પ્રોબ્લેમ હતો એવો પ્રોબ્લેમ અહીંયા પણ છે કે જે અપવાદરૂપ કિસ્સાઓ છે એની અંદર શું થાય છે તો કે f કક્ષકનો ઇલેક્ટ્રોન ઉડી અને ક્યાં જાય છે? d કક્ષકની અંદર. એટલે અપવાદરૂપ કિસ્સાઓ યાદ રાખી લેવાના કે આટલા અપવાદરૂપ કિસ્સાઓ છે એની અંદર કરવાનું શું છે? f કક્ષકનો એક ઇલેક્ટ્રોન ઓછો કરીને d કક્ષકમાં એક ઇલેક્ટ્રોન દર્શાવવાનો છે. એમાં જો આ કેસને બાદ કરીએ તો બધામાં સેમ જ હશે. આમાં એકમાં ડબલ સ્ટાર મેં કરેલા છે એનું કારણ શું છે? એમાં d કક્ષકમાં બે ઇલેક્ટ્રોન આવે છે. એકદમ અપવાદરૂપ કિસ્સો છે. કોનો છે? થોરિયમ. ક્લિયર? હવે આપણે જોતા જઈએ. હવે શું થાય છે? Rn અને 89 તમારો પરમાણુ ક્રમાંક. બરાબર? તો કેટલા ઇલેક્ટ્રોન તમારે ગોઠવવા પડશે? Rn નો પરમાણુ ક્રમાંક યાદ હોવો જોઈએ મિત્રો. કેટલો છે? 86. ક્લિયર? તો કેટલા ગોઠવવા પડશે મારે 89 કરવા માટે? 3. તો અહીંયા f કક્ષકમાં ઇલેક્ટ્રોન નથી જતો. આ પણ શ્રેણી આપણે જોઈ લીધેલી છે. તો સીધો ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? s માં 2 અને d માં 1. ક્લિયર? ખરેખર 7s2 પછી 5f1 હોવું જોઈએ પણ એમાં થતું નથી. ક્લિયર? સ્ટાર કરી દીધેલો છે. બીજું થોરિયમ ડબલ સ્ટાર એટલે કે અપવાદમાં પણ અપવાદ. d કક્ષકમાં બધામાં એક ઇલેક્ટ્રોન આવે છે. આમાં કેટલા આવે છે? બે ઇલેક્ટ્રોન આવે છે. જો ક્લિયર છે? બરાબર? ત્યાર પછી 91 તો 5f2 6d1 7s2 તો એ પણ ઇલેક્ટ્રોન રચના અપવાદરૂપ છે. ક્લિયર? પછી 5f3 6d1 7s2 બરાબર? તો 92 આપણે કરવાના છે તો 86 ને 2 88 અને 1 89 અને 3 કેટલા થઈ જશે? 92. ક્લિયર છે મિત્રો? ત્યાર પછી 93 કરવાના છે તો અહીંયા એક ઇલેક્ટ્રોન વધી ગયો. બાકીનું તો અપવાદ છે જ જો સેમ ટુ સેમ. તો 92 ના કેટલા થઈ જશે? 93. હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો કે અપવાદરૂપ કિસ્સો નથી તો d માં 0 થઈ જશે. એનો એક ઇલેક્ટ્રોન અહીંયા ઉમેરાશે એટલે 4 ના કેટલા થઈ જશે? 5 અને પ્લસ 1 થશે એટલે કેટલા થશે? 6. અહીંયા ભૂલથી શું થઈ જાય? 4 ને 1 5 લખાઈ જાય. અહીંયા 0 ખોટું. ક્લિયર? ખાસ ધ્યાન રાખવું. મેં તમને લેન્થેનોઇડ્સમાં પણ આ વસ્તુ સૂચવેલી છે જ. ક્લિયર? પછી પાછો અપવાદરૂપ કિસ્સો નથી આવતો એટલે અહીંયા એક એક વધારતા તમને 6 7 બરાબર? પછી પાછો અપવાદરૂપ કિસ્સો આવે છે. 7 હોય ને ત્યાં અપવાદરૂપ કિસ્સો આવે તમને ખ્યાલ છે. ક્લિયર? કે એ ઇલેક્ટ્રોન રચના રિટેન કરવાની કોશિશ થાય તો 7 અને 14 બંનેની અંદર એ અપવાદરૂપ કિસ્સો હશે. ક્લિયર? તો એક ઇલેક્ટ્રોન d માં જશે અપવાદરૂપ કિસ્સો. પછી પાછા અપવાદરૂપ કિસ્સા નથી પણ 9 આવી જાય. જો 7 ને 1 8 આ અહીંયા આવી જશે 8 અને એમાં એક વધશે 9. ક્લિયર? નેક્સ્ટ 9 ને 1 10 10 ને 1 11 11 ને 1 12 12 ને 1 13 ને 14 બરાબર? કોઈ અપવાદરૂપ કિસ્સાઓ નથી. છેલ્લે એમ પણ અપવાદરૂપ કિસ્સો ના કહેવાય અને ખરેખર તો કારણ કે હવે ઇલેક્ટ્રોન f કક્ષકમાં આવે એમ જ નથી પણ આપણે યાદ રાખવાના પોઈન્ટ ઓફ વ્યૂ થી કે d કક્ષકમાં ઇલેક્ટ્રોન જાય એટલે આપણે એને અપવાદ સમજવો એટલે આપણે અહીંયા લખી દીધેલું છે. ક્લિયર છે? હવે યાદ કેવી રીતે રાખવું? તો એક્ટિનિયમને આપણે બાદ કરી દઈએ. બરાબર? તો આને યાદ રાખવા માટે અપવાદરૂપ કિસ્સાઓ યાદ રાખવા માટે તમે શું કરી શકો? બરાબર? તો TH PA U બરાબર? તો આને યાદ રાખવા માટે અપવાદરૂપ કિસ્સાઓ યાદ રાખવા માટે ખાલી કહું છું મિત્રો તો શું કરી શકાય? TH થોરિયમ બરાબર? તો આને કહીશું થોપિયુ. થોપયુ બરાબર? અને નેપચ્યુન અને પછી કોણ છે? ક્યુરિયમ. તો થોપિયુ નેક્યુ. થોપિયુ નેક્યુ આ રીતે યાદ રાખવાનું. થોપિયુ નેક્યુ. ક્લિયર? અને બાકીનો
લોરેન્ઝિયમ. તો એને શું કરી દઈશું? લો લખી દઈશું. અહીં લખી દઉં છું લો. બરાબર. તો થોપ્યુનેક્યુલો, થોપ્યુનેક્યુલો. બરાબર. આ રીતે તમે યાદ રાખશો, વારંવાર રિપીટ કરશો એટલે મગજમાં આવી જશે, બેસી જશે. એક શબ્દ ખબર પડે કે થો, આખું વાક્ય તમને યાદ આવી જશે. થોપ્યુનેક્યુલો, થોપ્યુનેક્યુલો. ક્લિયર? તો થોરિયમ પ, પ્રોટેક્ટિનિયમ યુ, યુરેનિયમ. બરાબર. પછી કોણ આવશે? થોપ્યુ. પછી નેપ્ચ્યુનિયમ ક્યુ, ક્યુરિયમ અને લોરેન્સિયમ. ક્લિયર? આ રીતે યાદ રાખવાના અપવાદરૂપ કિસ્સા. ક્લિયર? હવે બીજું, હવે આપણા જે મેઇન કિસ્સાઓ છે, બરાબર, એટલે કે આખી શ્રેણી કેવી રીતે યાદ રાખવી, તો એની વાત કરીએ. ક્લિયર? તો હવે શ્રેણી યાદ રાખવા માટે આપણે જોઈએ, તો જો યાદ રાખવા માટે શું કરીશું? આને તો ભૂલી જાઓ. બરાબર. આ તો ભાડુતી છે, બહારથી આવેલો છે, એટલે આપણે ટીએચ થી જ લખવાનું શરૂ કરીશું. તો લખવાનું છે થોડે પાપડ, યુનાપો. યુનાપો પી કહી શકો, પી છે એટલા માટે. યુનાદો બી કહી શકો. ક્લિયર? યુનાદો. હું પો કહું છું. ક્લિયર? એક વાક્ય પૂરું. થોડે પાપડ યુનાપો, પુરાને આમ કમ बिकेंगे. क्लियर? આ બીજું વાક્ય પૂરું. થોડે પાપડ યુનારો, પુરાને આમ કમ बिकेंगे कैफे में. कॉफी कैफे હોય એવું કેફે ની વાત થાય છે. कैफे में ऐसे फरमाओ के मैडम नूडल्स लाए. क्लियर? तो आ રીતે તમે યાદ રાખી શકો. ત્રણ વાક્યોની અંદર થોડે પાપડ યુનારો, पुराने आम कम बिकेंगे, कैफे में ऐसे फरमाओ के मैडम नूडल्स लाए. बराबर. एक बार, બે વાર, 5 વાર તમારે લખવું પડશે, વાક્ય યાદ રાખવું પડશે, સંજ્ઞા, નામ બધું લખવું પડશે મિત્રો, ત્યારે તમને યાદ રહેશે. આમાંથી પ્રશ્નો પૂછાય છે એટલે હલકામાં લેવાની જરૂર નથી. આની અંદરથી કોઈ પ્રશ્ન તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછી શકાય, ઇલેક્ટ્રોન રચનાને લગતો, નામને લગતો. બરાબર. તો અલ્ટિમેટલી આપણને આવડવો જોઈએ. ક્લિયર? હવે એના સામાન્ય ગુણધર્મોની આપણે માહિતી લઈશું. મિત્રો, હવે સામાન્ય માહિતી જો આપણે જોઈએ તો સામાન્ય માહિતીની અંદર કેટલાક ચીલાચાલુ પોઈન્ટ છે કે જેની ચર્ચા આપણે અગાઉ પણ કરી ગયેલા છે, કેટલાક નવા પોઈન્ટ્સ પણ છે, તેની આપણે ચર્ચા કરીએ. પહેલો પોઈન્ટ, એક્ટિનોઇડ શ્રેણીના તત્વો રેડિયો સક્રિય તત્વો છે. અગાઉ આપણે એની ચર્ચા કરેલી છે કે એક્ટિનોઇડ શ્રેણીના તત્વો જે છે એ રેડિયો સક્રિય છે. ક્લિયર? તો આ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે. આ તત્વો સાપેક્ષીય લાંબો અર્ધાયુષ્ય સમય ધરાવે છે. એટલે આ તત્વોનો જે અર્ધાયુષ્ય સમય છે બીજા રેડિયો સક્રિય તત્વો કરતા વધારે હોય છે. કેટલો વધારે હોય છે એ આપણને નેક્સ્ટ પોઈન્ટમાં ખબર પડશે. શરૂઆતના તત્વો લાંબો અર્ધાયુષ્ય સમય ધરાવે છે. કેટલો? 1 દિવસ જેટલો શરૂઆતના તત્વો. અને ત્યાર પછીના જે તત્વો છે એનો અર્ધાયુષ્ય સમય ઓછો હોય છે. એમાંથી આપણને એક વસ્તુ આપી છે કે લોરેન્ઝિયમ માટે સમય કેટલો છે? માત્ર 3 મિનિટનો છે. એટલે 3 મિનિટની અંદર એ ડિસ્ટ્રોય થઈ જાય છે, અડધા ભાગનો. ક્લિયર? હવે અર્ધાયુષ્ય સમય એટલે શું? તો હું તમને કહી દઉં મિત્રો, રેડિયો સક્રિય તત્વો છે એના કેન્દ્રો અસ્થાયી હોય છે. બરાબર? એના કેન્દ્રો અસ્થાયી હોય છે એનો મતલબ શું થાય? કેન્દ્રો તૂટતા હોય સતત ને સતત, અને એનું રૂપાંતર એના કરતા નાના ઓછા ભારે તત્વોની અંદર થતું હોય. ક્લિયર? એને ન્યુક્લિયર કેમિસ્ટ્રીમાં ભણવામાં આવે છે અલ્ટિમેટલી, પણ એ ફિઝિક્સમાં તમારે વધારે કામનું છે. કેમિસ્ટ્રીમાં આપણે ન્યુક્લિયર કેમિસ્ટ્રીની ચર્ચા કરતા નથી આપણા કેમિસ્ટ્રીની અંદર. ક્લિયર? હવે અર્ધાયુષ્ય સમયનો મતલબ શું થયો? અર્ધાયુષ્ય સમયની ટર્મ આપણે આવશે રાસાયણિક ગતિકીની અંદર. અર્ધ આયુષ્ય, અડધું આયુષ્ય. ક્લિયર? એનો મતલબ શું થાય કે એક તમે x અમાઉન્ટ ઓફ જથ્થો લીધો કોઈ રેડિયો સક્રિય તત્વોનો, એટલે રેડિયો સક્રિય તત્વોનો જથ્થો સતત ને સતત શું થતો જવાનો છે? ઓછો થતો જવાનો છે. શા માટે?
કારણ કે તત્વોના કેન્દ્રો તો શું થાય છે, સ્વયંસ્ફોટનના કારણે શું થાય છે, ડિસ્ટ્રોય થતા જાય છે. એટલે પરમાણુ જે છે એ પોતાનું અસ્તિત્વ ગુમાવતો જશે. ક્લિયર? તો એ x અમાઉન્ટ ઓફ આપણી પાસે જે જથ્થો છે એ x અમાઉન્ટ જથ્થાનો અડધો જથ્થો, એનો મતલબ x મોલ હોય તો x/2 મોલ થવા માટે, ડિસ્ટ્રોય થતા થતા x/2 મોલ થવા માટે કેટલો સમય જરૂરી છે, એને કહેવાય અર્ધ આયુષ્ય સમય. યાદ રાખજો મિત્રો. ક્લિયર? તો એ અર્ધ આયુષ્ય સમય શરૂઆતના તત્વો માટે કેટલો છે, 1 દિવસ છે, અને ત્યાર પછીના તત્વો માટે કેટલો છે તો કે બહુ ઓછો હોય છે, કે જેમાં લોરેન્ઝિયમ માટે કેટલો છે તે 3 મિનિટ. એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે પ્રથમ જે અર્ધ આયુષ્ય સમય છે એ 1 દિવસનો છે, તો ત્યાર પછીનું અડધું આયુષ્ય જે બાકી રહ્યું છે એને કમ્પ્લીટ કરવા માટે કેટલો સમય જોઈશે? 1 દિવસ જ નહીં. ક્લિયર? તો 1 દિવસ જેટલો સમય એનું બાકીનું અડધું આયુષ્ય પૂર્ણ થવા માટે જોઈતો નથી. તો એ વસ્તુ જે છે એ શીખીશું આપણે રાસાયણિક ગતિકીની અંદર, તો ત્યારે આપણે એની પાછી ચર્ચા કરીશું. અર્ધ આયુષ્ય સમય આશા રાખું કે તમને ખ્યાલ આવી ગયો છે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ. આ તત્વોને નેનોગ્રામ જથ્થામાં બનાવી શકાય છે, જે આ તત્વોના અભ્યાસને વધુ મુશ્કેલ બનાવે છે. શું કહેવા માંગે છે? પહેલી વાત મિત્રો, આપણે અગાઉ એક જ્યારે એક્ટિનોઇડ્સની શ્રેણીની ચર્ચા કરી હતી, લેન્થેનોઇડ એક્ટિનોઇડ્સની બંનેની સાથે, ત્યારે આપણે જોયું હતું કે એક્ટિનોઇડ શ્રેણી જે છે એના શરૂઆતના 3 તત્વો કયા? થોરિયમ, યુરેનિયમ અને નેપ્ચ્યુનિયમ. ક્લિયર? તો આ 3 તત્વો જે છે શરૂઆતના, એ 3 તત્વો જ કુદરતી છે. ત્યાર પછીના જે તત્વો છે, ત્યાર પછીના તત્વો એટલે બાકીના 11 તત્વો હશે, તમે ગણી લેજો. તે બાકીના 11 તત્વો કેવા છે? સિન્થેટિક છે. સિન્થેટિકનો મતલબ લેબોરેટરીમાં બનાવવામાં આવે છે. ક્લિયર? લેબોરેટરીમાં બનાવવામાં આવે છે એનો મતલબ કુદરતમાં તમને કોઈ ખાણમાંથી મળી આવતા નથી. ક્લિયર? તો એ તત્વોને નેનોગ્રામમાં જ બનાવી શકાય છે, ખૂબ ઓછી ક્વોન્ટિટીની અંદર. તો તે અભ્યાસને વધુ મુશ્કેલ બનાવે છે. તો પહેલા તો મુશ્કેલ હતો. કેમ મુશ્કેલ હતો? એ રેડિયો સક્રિય છે મિત્રો. રેડિયો સક્રિય પદાર્થોનો અભ્યાસ અતિ મુશ્કેલ હોય છે, કારણ કે એની અંદરથી સતત ને સતત રેડિયો સક્રિય વિકિરણોનું ઉત્સર્જન થતું હોય છે, જે આપણા શરીર માટે હાનિકારક છે. શરીર ઉપરથી જો રેડિયો સક્રિય આવા કિરણો પસાર થઈ જાય, કિરણોત્સર્ગી પસાર થઈ જાય, તો અલ્ટિમેટલી આપણા શરીરમાં જે ડીએનએ છે એ વિકૃત બને છે, કેન્સર થવાની શક્યતાઓ રહે છે, અને વિકૃતિ આવે છે આપણા સેલ્સની અંદર. તો અલ્ટિમેટલી એક તો મુશ્કેલ હતો, પ્લસ એની ક્વોન્ટિટી નેનોગ્રામ. નેનોગ્રામનો મતલબ કેટલો થાય? 10⁻⁹ ગ્રામ. ક્લિયર? તો આટલી ઓછી ક્વોન્ટિટીમાં તમે કયો અભ્યાસ કરી લેવાનો? ક્લિયર? તો આ અભ્યાસ જે છે આનો ખૂબ જ મુશ્કેલ છે, એટલે આનો ડેટા એટલો બધો આપણી પાસે અવેલેબલ હોતો નથી, ને એમ પણ રેડિયો સક્રિય તત્વો હોવાના કારણે એનું જે એમ કહેવાય કે એની ઉપયોગિતા છે એ પણ કેવી થઈ જાય છે? ઓછી થઈ જાય છે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ. તો અહીંયા સામાન્ય માહિતી આપણી પૂરી. હવે નેક્સ્ટ ગુણધર્મ અથવા તો નેક્સ્ટ માહિતી આપણે જઈએ તો ઇલેક્ટ્રોન રચના. ક્લિયર? ઇલેક્ટ્રોન રચનાની આપણે વાત કરી લીધી છે મિત્રો. આપણે શરૂઆતમાં જ ઇલેક્ટ્રોન રચના બધાની મેળવી લીધેલી છે. તો હવે એના ઉપરથી કેટલોક ડેટા આપણી પાસે છે, તો એ ડેટા જોઈએ. પહેલી વાત, તેમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના Rn5f12 14 6d01 અને 7s2 છે. તમને ખ્યાલ છે લેન્થેનોઇડ્સમાં પણ આ જ પ્રકારની ઇલેક્ટ્રોન રચના હતી. ખાલી ફરક શું હતો? Rn ની જગ્યાએ શું હતું? Xc. 5 ના જગ્યાએ 4, 6 ના જગ્યાએ 5, 7 ના જગ્યાએ 6 હતું. ક્લિયર? ઈઝી છે બહુ યાદ રાખવી. પરંતુ મિત્રો આ જે ઇલેક્ટ્રોન રચના છે ને વળગી નથી રહેવાનું, કારણ કે આ તમને ખબર છે કે પહેલા 2 તત્વો જ એવા છે જેની અંદર F0 થઈ જાય. બરાબર? થોરિયમ અને એક્ટિનિયમ. ક્લિયર? એટલે વળગી નથી રહેવાનું. એવી જ રીતે થોરિયમ માટે તો D માં 2 ઇલેક્ટ્રોન છે. ક્લિયર? તો અલ્ટિમેટલી આ જ્યારે તમને પૂછાય સામાન્ય ઇલેક્ટ્રોન રચના તો આ જ લખવાની છે, પણ આ રચનાને મગજમાં એમ વળગી રહી અને ભૂલ કરી નાખવાની નથી આપણી ઇલેક્ટ્રોન રચના લખવામાં. અને સિવાયની ઇલેક્ટ્રોન રચનાઓ પણ આપણી પાસે છે. પૂછાય આ લખવાનું, બરાબર? બાકી આપણે તો બધી ઇલેક્ટ્રોન રચના મગજમાં રાખવાની છે. બધા એક્ટિનોઇડ્સમાં 7s2 રચના હોય છે. તો આ રચના બધામાં કોમન છે, એમાં કોઈ અપવાદરૂપ કિસ્સો પણ નથી. છેક સુધી બધા તત્વોની અંદર 7s2 તો જોવા મળે છે. થોરિયમ સિવાય, TH એટલે થોરિયમ, થોરિયમ સિવાયના તત્વોમાં 5s કક્ષકોમાં ઇલેક્ટ્રોન ક્રમશઃ ઇલેક્ટ્રોન ઉમેરાતા જાય છે.
શું કહેવા માંગે છે? કેમ થોરિયમ નું નામ આવી ગયું? મિત્રો થોરિયમ થી આપણે શરૂ કરીને લોરેન્ઝિયમ સુધીની આપણી શ્રેણી છે. એક્ટિનિયમ ને આપણે અહીંયા ગણતા નથી, બરાબર? એ ભાડુતી તત્વ કહેવાશે આપણે. તો અલ્ટિમેટલી તો 5f1 તો હોવું જોઈએ તો જ એક વિભાગનું તત્વ કહેવાય, ક્લિયર? પરંતુ અહીંયા શું છે? થોરિયમ ની અંદર 5f0 છે. ઇલેક્ટ્રોન રચના તમે ચેક કરી લેજો, ક્લિયર? તો એટલે સિવાય કીધેલું છે કે થોરિયમમાં 5f0 છે, બાકીના તત્વોમાં ક્રમશઃ શું થતી જાય છે? એક કક્ષક ભરાતી જાય છે. તથા Lr પાસે તે પૂર્ણ બને છે, ક્લિયર? તો Lr પાસે તે પૂર્ણ બને છે. તો હવે એની અંદર શું છે મિત્રો? તમે છેલ્લે જોશો ને તો NO નૂડલ્સ લાય યાદ રાખજો, બરાબર? NO અને Lr બંનેની અંદર 5f14 છે, જોજો. NO અને Lr છેલ્લા બે, આખું વાક્ય યાદ હોય તો છેલ્લે આપણે નૂડલ્સ લાય એવું લખેલું હતું. તો લાય નો મતલબ થાય લોરેન્ઝિયમ અને નૂડલ્સ નો મતલબ થાય છે નોબેલિયમ, ક્લિયર? તો નોબેલિયમ જે છે એ બંનેની અંદર તમને 14 ઇલેક્ટ્રોન જોવા મળે, પણ આપણા ટેક્સ્ટ બુકમાં એક જ વાક્ય લખેલું છે, તો આપણે આ એક વાક્ય અહીં લખ્યું છે. બાકી એ પણ મગજમાં રાખજો કે સિરીઝની અંદર બે તત્વો એવા છે કે જેની f કક્ષક પૂર્ણ છે, ક્લિયર? લેન્થેનોઇડ્સની જેમ એક્ટિનોઇડ્સમાં પણ ઇલેક્ટ્રોન રચનાની અનિયમિતતા જોવા મળે છે. તો એ મેં તમને કહી દીધેલું છે, ક્લિયર? અને શા માટે જોવા મળે છે? આ મુદ્દો ત્યાં પણ હતો. તો F0, F7 અને F14 કક્ષકોની સ્થાયિકતાના કારણે અહીંયા કઈ f કક્ષક આવશે? 5f, ક્લિયર? 5f0, 5f7 અને 5f14 કક્ષકોની સ્થાયિકતાના કારણે હોય છે. પણ મિત્રો માત્ર આ જગ્યાઓ છે કે જ્યાં અપવાદરૂપ કિસ્સાઓ છે? આપણી પાસે 3 જ અપવાદરૂપ કિસ્સાઓ છે? તો કે નહીં, ઘણા બધા છે, બરાબર? તો એ બધા યાદ રાખવાના છે મિત્રો, એટલે આની ઉપર પણ વળગી રહેવાનું નથી, ક્લિયર? ક્યાં ક્યાં અપવાદરૂપ કિસ્સાઓ હતા યાદ રાખવાની ટ્રીક તમને યાદ હશે મિત્રો. કયા હતા? થોપ્યુ નેક્યુલો, થોપ્યુ નેક્યુલો, ક્લિયર? થોપ્યુ નેક્યુલો, થોપયુ નેક્યુલો. અપવાદરૂપ કિસ્સાઓ માત્ર 3 નથી. નેક્સ્ટ પોઈન્ટ. એટલે એનો મતલબ એવો છે કે આની સિવાયના કોઈ અપવાદરૂપ કિસ્સા હોય તો એના માટેનું આપણી પાસે જસ્ટિફિકેશન નથી, ક્લિયર? કે ભાઈ 5f4 ત્યાં અપવાદરૂપ કિસ્સો બન્યો, તો ત્યાં અપવાદરૂપ કિસ્સો બનવાનું કારણ શું? એવી તો કઈ સ્થાયિકતા તત્વને મળે છે? એનું કોઈ જસ્ટિફિકેશન ચોખ્ખું આપણી પાસે અવેલેબલ નથી. 4f અને 5f કક્ષકોના આકાર સમાન હોય છે, પરંતુ 5f કક્ષકો 4f કક્ષક જેટલી અંદરના ભાગમાં દબાયેલી હોતી નથી. તેથી 5f ના ઇલેક્ટ્રોન જે છે એ બંધ બનાવવામાં વધુ ભાગ લેતા હોય છે. મિત્રો આની વાત આપણે કરી હતી, બરાબર? કે અલ્ટિમેટલી 4f કક્ષકો અંદરના શક્તિ સ્તરમાં આવેલી છે, તો પણ 4f છે તો 5f છે, તેનો મતલબ એના કરતા એક સ્ટેપ ઉપર છે, ક્લિયર? એટલે 4f જેટલી અંદર 5f કક્ષકો હોતી નથી. તો શું થઈ જાય? તો એ અવેલેબલ બને છે બંધ બનાવવા માટે, ક્લિયર? તો બંધ બનાવવા માટે અવેલેબલ બને છે, ને બંધ બનાવવા માટે અવેલેબલ બનેનો મતલબ શું થાય? તો કે એની અંદર ઘણી બધી ઓક્સિડેશન અવસ્થાઓ તમને દેખાય, કારણ કે આની અંદર 14 ઇલેક્ટ્રોન છે કે જે બંધ બનાવી શકે એ ટાઈપના છે. તો અલ્ટિમેટલી ત્યાં તમને ઘણા બધા પ્રકારના બંધ જોવા મળે કે જેની અંદર 5f કક્ષકનું કોન્ટ્રીબ્યુશન હોય છે, ક્લિયર? 4f કક્ષક બંધ બનાવવામાં જલ્દીથી ભાગ લેતી નથી, ક્લિયર છે મિત્રો? તો આ જે બે ગુણધર્મો હતા એ આપણે કમ્પ્લીટ કર્યા. હવે પછી નેક્સ્ટ ગુણધર્મોની વાત આપણે કરીશું.